વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વે બરોડા ડેરીનો વિવાદ સળગ્યો। ડેરીમાં કૌભાંડના આરોપ મુદ્દે મામલે દિનુમામા બગડ્યા। બરોડા ડેરી ચેરમેન દિનેશ પટેલની વિરોધીઓને ચેલેન્જ, હું કોઈનાથી ડરતો નથી, જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર, સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ન કરો। ડેરી ચેરમેનની ચેલેન્જ સામે એમએલએ કેતન ઇનામદારનો વળતો પ્રહાર, હું જાહેર મંચની ચેલેન્જને સ્વીકારું છું। દિનુમામા જગ્યા, સમય અને દિવસ નક્કી કરીને હું તૈયાર છું। 4 તારીખે વાર્ષિક સાધારણ સભા પહેલા જાહેરમાં ચર્ચા થવી જોઈએ। એઓના સમયમાં 1134 મંડળી હતી, અત્યારે 1196 મંડળીઓ, દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત છે। એઓના વખતમાં એમને શું કર્યું, એટલો ભાવ ફેર આલ્યો। એમના વખતમાં મારા આ બધાના માધ્યમથી જણાવું છું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે, તો એનો જવાબ આપે। અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં, અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય અને કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું।